કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી 28મી ઓગસ્ટથી ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત BIS લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેને પગલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે। ટેક્સટાઇલ મશીનરી પર BIS લાગુ નહીં કરવા માટે ઉઠેલી માંગ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન એ પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખી ટેક્સટાઇલ મશીનરી પર માર્ચ 2027 સુધી BISની અમલવારી મુલતવી રાખવા માંગ કરી છે। સુરત ટેક્સટાઇલનું હબ હોય, અહીંથી વિરોધ ઉઠવો સ્વાભાવિક છે। હાલ દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ વિદેશથી આયાત થતા હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન છે। બીજી બાજુ વિદેશથી આયાત થતા આ પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીન હજી સુધી દેશમાં બનાવવામાં આવી રહ્યા નથી। કેટલાક ઉત્પાદકો દ્વારા હાઈટેક મશીનો બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યા છે, પરંતુ તેઓને સફળતા મળી રહી નથી, જેને લીધે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે વિદેશથી મશીનરી મંગાવવાની જરૂર ઊભી થાય છે। આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ટેક્સટાઇલ મશીનરી પર BIS લાગુ કરવામાં આવશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ અટકવા સાથે ઉદ્યોગકારોને મોટું નુકસાન વેઠવું પડશે, જેથી જ્યાં સુધી દેશના ઉત્પાદકોને હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન બનાવવામાં સફળતા મળતી નથી, ત્યાં સુધી ટેક્સટાઇલ મશીનરી પર BIS લાગુ નહીં કરવા ફોગવાએ માંગ કરી છે। ખાસ કરીને ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન દ્વારા માનનીય કપડાં મંત્રી શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે, એક પત્ર લખ્યો છે। કારણ કે જે રીતે સરકારે BIS લાગુ કરવાની ડેડલાઇન 2025ની આપી છે, તો આ 2025 રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્સ્ટ્રક્શન મળ્યું નથી કે ઘરેલું ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે। તો સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધી દરેક રજૂઆતો ફોગવા પાસે આવતી હોય ત્યારે અમે માનનીય ગિરિરાજસિંહને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું BIS હમણાં લાગુ કરવું જોઈએ નહીં, અને જો લાગુ કરવું હોય તો 2027માં લાગુ કરવું જોઈએ। 2027 સુધી જે ઘરેલું ઉત્પાદકો છે, જે હાઈ સ્પીડ મશીનરી બનાવવા માટે ઉત્સુક છે, જો કે અત્યાર સુધી એ નિષ્ફળ રહ્યા છે, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે એમ છે, તો એની ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને ઉપર સરકાર વોચ રાખે અને જે વિદેશથી આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી જ BIS લાગુ કરવું જોઈએ, જેથી કરીને અત્યારે ઓલ વિશ્વની અંદર વધારે પ્રોડક્શન કરતું ચાઇના પછી સીધો કોઈનો નંબર આવતો હોય તો એક ભારત છે ને, ભારતમાં સુરત અને ગુજરાત છે। ત્યારે મારી સરકારને વિનંતી છે કે જ્યારે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલને વધારે બળ આપવું જરૂરી છે, પણ જો તાત્કાલિક BIS લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે, ઉદ્યોગકારોને નુકસાન જશે, સરકારને પણ નુકસાન જશે, પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે 5 ટ્રિલિયન ઇકોનોમી લઈ જવા માટેની જે હાકલ કરી છે એની અંદર પણ રૂકાવટ આવશે। કારણ કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયન કપડાની માંગ વધી રહી છે, ત્યારે એને સર્વાઈવ કરવા માટે હાઈ સ્પીડ મશીનો, ટેકનોલોજી અપગ્રેડ મશીનો અને સારી ક્વોલિટીનો નો ડિફેક્ટ કપડું જો આપણે બનાવીએ તો જ આખું ભારત વિશ્વ આપણી પાસેથી કપડું લઈ શકે, અને એ ડિમાન્ડ અત્યારે ખુલ્લી છે, એનો સીધો બેનિફિટ ભારતે લેવાની જરૂર છે એવું મારું માનવું છે। એટલા માટે અમે માનનીય ગિરિરાજસિંહજીને અમે રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું ઉત્પાદકો પોતાની સક્ષમતા ના બતાવે ટેકનોલોજી અપગ્રેડ અને હાઈ સ્પીડ મશીન બનાવતા, ત્યાં સુધી BISને ઠેલાવી દેવું જોઈએ અને 2027 સુધીનો એ લોકોને સમય આપવો જોઈએ, અને જ્યારે એ લોકો સક્ષમ બને પછી જ BIS લાગુ કરવું જોઈએ, આવી મારી સરકારને નમ્ર વિનંતી છે ફોગવા વતી। થેન્ક યુ।